હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમેસ્ટર ECA ચેપ્ટર નંબર 3 પાર્ટ 7. પાર્ટ 6ની અંદર આપણે સમજાયેલા હતા, બરાબર. આ પાર્ટની અંદર આપણે કન્ટિન્યુ સમ કરશું. જો શું કહેવા માંગે છે, એક મશીન વાઇન્ડિંગ શોપમાં પ્રકાશ માટે નીચે જણાવેલ લોડ જોડવામાં આવે છે. 250 વોટના લેમ્પની પ્રકાશ એફિક્સી 14.5 લ્યુમેન પર વોટ છે, એટલે કે પર વોટ 14.5. એવા કેટલા નંગ છે? 300 નંગ. 250 વોટના 300 નંગ છે, બરાબર. હવે ઇલેક્ટ્રિક એનર્જીની બચત કરવા માટે 30 લ્યુમેન પર વોટ એફિક્સી વાળા પહેલા 250ના 300 નંગ જોડેલા હતા, બરાબર. હવે એનર્જીની બચત કરવા માટે આપણે શું કર્યું? તો 150 વોટના 120 નંગ 150 વોટના 120 નંગ જોઈન્ટ કર્યા, બરાબર. જો ઇલેક્ટ્રિક એનર્જીનો ખર્ચ 2.35 પર કિલોવોટ અવર દીઠ લેમ્પના પ્રકાશ વપરાશનો સમય વર્ષ દરમિયાન 3500 કલાક યુઝ થાય છે, તો નીચેની બાબતો શોધો, બરાબર. શું ફાઇન કરવાનું છે? તો ઇલેક્ટ્રિક એનર્જીના વપરાશમાં થતી બચત પ્રતિ વર્ષ દરમિયાન ઇલેક્ટ્રિક એનર્જીની ખર્ચમાં થતી બચત. જો મૂડીરોકાણ 7,60,000 હોય તો મૂડીરોકાણની વાપસી ટકામાં શોધો અને પેબેક પીરિયડ, બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે જોશું કે 150 વોટના જે 300 નંગ છે એની એનર્જી વપરાશ, વાર્ષિક એનર્જી વપરાશ, અને 150 વોટના જે 120 નંગ છે એનો વાર્ષિક વપરાશ, બરાબર. તો આપણે 250 વોટના ફિલામેન્ટ લેમ્પની કુલ વાર્ષિક એનર્જી વપરાશ, તો કુલ કેટલા નંગ છે? 300 નંગ છે, બરાબર. એના 300 નંગના વોટ કેટલા? તો 250 વોટ. અને વર્ષ દરમિયાન કેટલા કલાક ચાલુ રહે છે? 3500 કલાક, બરાબર. તો કુલ નંગ ગુણ્યા 250 વોટ, એક નંગના 250 છે, એવા 300 નંગ છે, ને કુલ વપરાશ કેટલો છે? 3500. તો આ બધેનો મલ્ટીપ્લાય કરશું ને જે આવે એ તમને શું મળશે? વાર્ષિક એનર્જી વપરાશ. નંગ પ્લસ કેટલા વોટના છે એ ગુણ્યા કલાક, કેટલા કલાક યુઝ થાય છે એ ત્રણેયનો ગુણાકાર કરીએ તો જે મળે એ તમને કુલ એનર્જી વપરાશ મળી જાય, બરાબર. 2,62,500 કિલોવોટ અવર, બરાબર. એવી જ રીતે હવે જ્યારે આપણે એનર્જીની બચત કરશું અને 250 વોટનો લેમ્પ યુઝ કરશું તો વાર્ષિક વપરાશ કેટલો થાય છે એનર્જીનો એ ફાઇન કરશું. તો 250 વોટ એવા કેટલા નંગ છે? 120 નંગ છે, અને કુલ કલાક સેમ જ આવશે, બરાબર, 3500, બરાબર. હવે ત્રણેયનો મલ્ટીપ્લાય કરશું અને જે આવ્યું એ તમારી 150 વોટના લેમ્પનો વાર્ષિક વપરાશ આવ્યો 63,000 કિલોવોટ અવર. જ્યારે આપણે 250 વોટનો લેમ્પ યુઝ કરતા હતા ત્યારે આટલી એનર્જી યુઝ થતી હતી, 2,62,500. જ્યારે આપણે 150 વોટનો લેમ્પ યુઝ કર્યો ત્યારે આપણે એનર્જી વપરાશ કેટલો થયો? 63,000 કિલોવોટ અવર, બરાબર. હવે આપણે જોઈ જ શકીએ છીએ કે બચત આપણી કેટલી થઈ હશે? તો મોટામાંથી નાનું માઇનસ કરીએ એટલે કે 250 વોટના લેમ્પની કુલ વાર્ષિક એનર્જી વપરાશ માઇનસ 150 વોટનો કુલ એનર્જી વપરાશ, બેનો માઇનસ કરશું અને જે આવશે એટલા એનર્જી 1,99,500 કિલોવોટ અવર એનર્જીનું સેવિંગ થયું, બરાબર. બચત થઈ, કુલ વાર્ષિક બચત થઈ, બરાબર. હવે આપણે ખ્યાલ જ છે કે આટલી એનર્જીની બચત થઈ, પણ એના અંદર યુનિટ દર યુનિટે કેટલા રૂપિયા લાગે છે? 2.35. એટલે એવા કેટલા યુનિટ છે? તો 1,99,500 આટલા યુનિટ છે. એક યુનિટના 2.35 છે, તો 1,99,500ના કેટલા? તો બેનો મલ્ટીપ્લાય કરશું ને જે રૂપિયા મળશે એ રૂપિયા આપણે ખર્ચમાં વાર્ષિક બચત થશે. એનર્જી ખર્ચમાં વાર્ષિક બચત કેટલા રૂપિયા થશે? તો 4,68,825, બરાબર. એ આપણે ફાઇન કર્યું, બરાબર. આ તમને શું મળી? કુલ વાર્ષિક બચત મળી રૂપિયામાં. આ હતી તમારે કિલોવોટ અવરમાં એનર્જી હતી. હવે એને રૂપિયામાં કન્વર્ટ કરવી હોય આપણે તો દર કિલોવોટ અવરે 2.35 લાગતા હતા, તો એવા 1,99,500 કેટલા? તો ₹4,68,825
825 થશે, બરાબર. તો એ તમારી એનર્જી ખર્ચમાં વાર્ષિક બચત થઈ કહેવાશે, બરાબર. હવે તમારું મૂડી રોકાણ દીધેલું જ છે રકમની અંદર કે 7,60,000 હોય મૂડી રોકાણ, તો પેબેક પીરિયડ ફાઇન કરો. તમને ખ્યાલ જ છે પેબેક પીરિયડની ફોર્મ્યુલા કયો છે, તો નેટ મૂડી રોકાણના છેદમાં વાર્ષિક બચત. તો મૂડી રોકાણ કેટલું છે, 7,60,000, બરાબર. ને વાર્ષિક બચત હમણાં અમે ફાઇન કરી, 2 લેમ્પનો એનર્જી ખર્ચ ફાઇન કરી અને 2નો માઇનસ કરશું અને એના સાથે જેટલા યુનિટ દર હોય એ મલ્ટીપ્લાય કરશું એટલે મળી જશે તમને વાર્ષિક બચત, બરાબર. ને એ 2નું ડિવાઇડેડ કરશું એટલે મળી જશે તમારો પેબેક પીરિયડ 1.621 વર્ષ, બરાબર. એને આપણે વર્ષમાં કન્વર્ટ કરીએ તો 1 પોઈન્ટ છે એટલે 1 વર્ષ અને 621 એટલે 8 મહિના, બરાબર. એટલે 8 મહિના અને 1 વર્ષ એટલે ટોટલ કેટલા, 1 વર્ષના 12 મહિના, 12 + 8 એટલે 20 મહિના ટોટલ થશે, 20 મહિના, બરાબર. હવે તમને ખ્યાલ જ છે કે ROI મૂડી રોકાણની વાપસી એટલે શું, તો 1 પેબેક પીરિયડ, બરાબર. તમે ડાયરેક્ટ આ મહિનામાં કન્વર્ટ કરતા ન આવડતું હોય ને અહીંયા સુધી લખી નાખો તો બી ચાલે, બરાબર. 1 પેબેક પીરિયડ એટલે 1/1.621 × 100 એટલે તમને પર્સન્ટેજમાં ROI મળી જશે, બરાબર. અને પછીના 2 સમ છે સેમ ટુ સેમ આ જ મેથડના છે, બરાબર. એ જોઈ લઈએ ફટાફટ. જુઓ 3.11 એક ફેક્ટરીમાં 4 પોલ, આ મોટરનો છે સમ, બરાબર. આના જેવા આગળના આપણે જોઈ ગયા 2 મોટરનો જે સમ છે ને એ કઈ રીતે છે, જુઓ 4 પોલ 400 વોટ 3 ફેઝ 37.38 HPની ઇન્ડક્શન મોટર રોજના 16 કલાક લેખે 325 દિવસ, બરાબર. 16 કલાક એવા કેટલા 325 દિવસ ફૂલ લોડ પર ચલાવવામાં આવે છે, તો યુનિટ દીઠ રૂપિયા 1.80 વ્યાજ તથા ઘસારાનો 12% ગણો, બરાબર. ઘસારો જે છે એ 12% ગણવાનો. ફાઇન સુકોનન છે એનર્જીમાં બચત, પેબેક પીરિયડ અને ROI. તમને આ કોષ્ટક દીધેલું છે કે મોટર જે છે ઇન્ડક્શન મોટર A અને એનર્જી એફિશિયન્ટ મોટર EEM મોટર B. મોટર એની એફિશિયન્સી કેટલી છે 63%, મોટર બીની એફિશિયન્સી 88%, બરાબર. પાવર ફેક્ટર દીધેલો છે 2નો, પ્રથમ ભાવ દીધેલો છે અને 25% ડિસ્કાઉન્ટ સાથેનો ભાવ દીધેલો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે તમને એફિશિયન્સી દીધી છે, આઉટપુટ દીધેલું છે તો ઇનપુટ મળી જશે, બરાબર. એવી જ રીતે આપણે પહેલાં મોટર એનું ફાઇન કરશું, તો મોટર એનો વપરાશ કેટલો છે પાવર વપરાશ, તો આઉટપુટ અપોન એફિશિયન્સી, તો ઇનપુટ મળી જશે, બરાબર. આઉટપુટ દીધેલું છે તમને 37.38, એની સાથે 0.7355 મલ્ટીપ્લાય કરીએ તો આપણે કિલોવોટમાં કન્વર્ટ થઈ જાય, બરાબર. તમારું આઉટપુટ દીધેલું છે HPમાં હોર્સ પાવરમાં, બરાબર. એની સાથે 0.7355 મલ્ટીપ્લાય કરશું એટલે તમારું જે વેલ્યુ આવશે એ કિલોવોટમાં આવી જશે, બરાબર. તો જુઓ 37.38 × 0.7355 અપોન 83% છે મોટર એની એફિશિયન્સી 83% છે, તો એને આપણે 0.83 83%ના છેદમાં 100 એટલે 0.83 બધેનો કેલ્ક્યુલેશન કરશું એટલે 33.124 કિલોવોટ આવશે, બરાબર. એ મોટર એનો પાવર વપરાશ થયો કહેવાશે, બરાબર. ચલો હવે આ તમને ઇનપુટ મળી ગયું 33.124, બરાબર. હવે એને સાથે મલ્ટીપ્લાય કરશું આપણે કામના કલાકો કેટલા છે 16 કલાક લેખે 325 દિવસ, તો 16 × 325 અને એનો દર કેટલો છે 1.80 રૂપિયા લાગે છે પર યુનિટ, બરાબર. આટલું આપણે મલ્ટીપ્લાય કરશું તો શું આવશે કિલોવોટ અવર આવશે. એની સાથે આપણે 1.80 રૂપિયા મલ્ટીપ્લાય કરશું એટલે તમને મળી જશે ડાયરેક્ટ એનર્જી ખર્ચ. આગળના સમમાં આપણે અલગ અલગ કર્યું હતું, પહેલે કિલોવોટ અવર ફાઇન કર્યા હતા અને પછી એની સાથે રૂપિયા મલ્ટીપ્લાય કર્યા હતા. અહીંયા તમને ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દીધા છે, ડાયરેક્ટ કરો તો બી ચાલે, બરાબર. એટલે ડાયરેક્ટ આપણે 1.80 મલ્ટીપ્લાય કર્યા તો શું આવ્યા 3,10,040.64 રૂપિયા
આવ્યા. સેમ ટુ સેમ મેથડ મોટર બી માટે આઉટપુટ અપોન ઇન એફિશિયન્સી, બરાબર. એના માટે એફિશિયન્સી 88% દીધેલી છે, એટલે અહીંયા આપણે 88% લીધેલું છે, બરાબર. આઉટપુટ સેમ આવશે બેનું. ને સેમ ટુ સેમ વાર્ષિક એનર્જીમાં ખર્ચ ફાઇન્ડ કરવાનો 31.242 ગુણ્યા 16 ગુણ્યા 325 ને એના પ્રતિ દર કેટલો છે 1.80 રૂપિયા, એટલે તમને આવી જશે 2,92,425.12 રૂપિયા, બરાબર. તો મોટર એની વાર્ષિક બચત કેટલી થઈ 3 લાખ સમથિંગ, અને મોટર બીની વાર્ષિક બચત કેટલી થઈ 2 લાખ સમથિંગ. તો મોટામાંથી નાનું માઇનસ કરશું એટલે શું મળશે તમને બચત, નેટ વાર્ષિક બચત 17,615.52 રૂપિયા, બરાબર. હવે આટલું આપણે વાર્ષિક બચત મળી ગઈ. હવે આપણે મૂડીરોકાણ ફાઇન કરશું. કેમ? તમારો રકમની અંદર મૂડીરોકાણે નથી દીધેલું અને બચતે નથી દીધેલી, એટલે બચત તો આપણે ફાઇન કરી લીધી બે મોટરની કમ્પેર કરીને માઇનસ કરીને. હવે મૂડીરોકાણ ફાઇન કરશું, તો એના માટેની એક્સ્ટ્રા તમને એક કોષ્ટકમાં દીધેલું છે 25% ડિસ્કાઉન્ટ સાથેનો ભાવ, બરાબર. મોટર એનો કેટલો છે 39,750 અને ડબલ EM મોટર બીનો 56,250, બરાબર. તો મોટામાંથી નાનું માઇનસ કરશું એટલે 56,250 માઇનસ 39,750 એટલે કેટલા રૂપિયા મળ્યા તમને 16,500 રૂપિયા મળ્યા. એના ઉપર વ્યાજનો ઘસારો કેટલો લાગે છે 12%, બરાબર. એના ઉપર વ્યાજનો ઘસારો 12% લેખે કેટલો મળ્યો 1,980, બરાબર. 1,980 એના પ્લસમાં તમારી જે મોટર બીની મૂડીરોકાણ છે વધારાનું મૂડીરોકાણ એના સાથે પ્લસ કરશું એટલે તમને શું મળી જશે નેટ મૂડીરોકાણ મળી જશે 18,480, બરાબર. તો એ તમને મૂડીરોકાણ મળ્યું 18,480 અને બચત તમે ફાઇન કરી હતી કેટલી હતી 17,615.52, બરાબર. એ બેનો ડિવાઇડેડ કરશું એટલે તમને મળી જશે પેબેક પીરિયડ, ને પેબેક પીરિયડનું 1/, કરશું એટલે તમને મળી જશે ROI, બરાબર. 95.23% મળ્યા. ને આ સેમ ટુ સેમ એના પછીની જે સમ છે એ આવો ને આવો છે, બરાબર. એ પણ જોઈ લઈએ. જુઓ એનામાં શું છે EEM માટે પેબેક પીરિયડ શોધો. 400 વોટ 3 ફેઝ 7.5 કિલોવોટ 1450 RPM સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર વર્ષ દરમિયાન 6000 કલાક ચાલે છે, બરાબર. તો નીચેનો કોષ્ટક તમને દીધેલું છે મોટર એ, મોટર બી, એની એફિશિયન્સી અને મોટરની કિંમત. એનર્જીનો દર 4.50 કિલો પર કિલોવોટ અવર છે, બરાબર. અને પ્રીમિયમ 20% છે, એટલે વ્યાજનો દર 20% ગણવાનો, બરાબર. તો સૌથી પહેલાં આઉટપુટ તમને દીધેલું છે 7.5 કિલોવોટ અને એફિશિયન્સી દીધેલું છે, તો ઇનપુટ મળી જશે, બરાબર. ઈ ઇનપુટ સાથે કામના કલાકો અને રૂપીસ મલ્ટીપ્લાય કરશું એટલે તમને વાર્ષિક એનર્જી ખર્ચ મળી જશે, બરાબર. એ રૂપિયામાં મળશે. સેમ ટુ સેમ મેથડ મોટર બી માટે અને એનું પણ વાર્ષિક ખર્ચ આપણે રૂપિયામાં મળશે, બરાબર. તો મોટામાંથી નાનું માઇનસ કરશું એટલે મોટર એનો વાર્ષિક ખર્ચ માઇનસ મોટર બીનો વાર્ષિક ખર્ચ એટલે કેટલો મળશે 8,127 રૂપિયા, બરાબર. આ તમને વાર્ષિક બચત મળી કહેવાશે. હવે મૂડીરોકાણ માટે શું કરશું તો તમને મોટર એ અને મોટર બીની જે કિંમત દીધેલી છે મોટર એની કિંમત 20,000 અને મોટર બીની કિંમત 30,000, તો એનામાંથી મોટામાંથી નાનું માઇનસ કરશું એટલે તમને મળશે 10,000 ને એના ઉપર પ્રીમિયમ કેટલું છે 20%. તો આ 10,000માંથી 20% જે છે એ પ્રીમિયમ લાગશે તો કેટલા આવશે 2,000, અને એ 2,000 જે છે એના સાથે મોટર બીનું જે મૂડીરોકાણ છે વધારાનું એ પ્લસ કરશું એટલે તમને કુલ મૂડીરોકાણ મળશે, બરાબર. એટલે વધારાનું મૂડીરોકાણ તમારે કેટલું હતું મોટર બીનું 10,000 હતું, એની સાથે 2,000 પ્લસ કર્યા એટલે 12,000 રૂપિયા નેટ મૂડીરોકાણ મળ્યું, બરાબર. એના ડિવાઇડેડમાં નેટ વાર્ષિક બચત કરશું એટલે શું મળશે પેબેક પીરિયડ, અને પેબેક પીરિયડનું 1/, કરશો એટલે તમને મળશે ROI, બરાબર. તો આ હતું તમારું આગળના સમ જેવો જ સમ છે, બરાબર. જોઈ લેજો. ચલો હવે લાસ્ટ સમ છે આ એ જોઈ લઈએ એટલે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે અહીંયા જ, બરાબર. શું કહેવા માંગે છે જો
નીચે જણાવેલ એનર્જી એફિશિયન્ટ મોટરની માહિતી પરથી એનર્જીના ખર્ચમાં તથા વાર્ષિક ઓપરેટિંગ ખર્ચમાં થતી બચત તેની સરખામણી કરીને નક્કી કરો. માહિતી શું દીધેલું છે? મોટરનું રેટિંગ 400 વોટ 3 ફેઝ 75 કિલોવોટ 1460 RPM સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જે વાર્ષિક ધોરણે 4800 કલાક માટે ચલાવવામાં આવે છે. કુલ લોડ ગેરંટી એફિશિયન્સી 86%, પ્રથમ કિંમત 48,000 અને મોટર બી માટે ગેરંટી એફિશિયન્સી 92% અને તેની પ્રથમ કિંમત 75,000. બરાબર. વ્યાજ તથા ઘસારાનો વર્ષ ખર્ચ વાર્ષિક 16% દરે ઇલેક્ટ્રિક એનર્જીનો ભાવ 2.50 પર કિલોવોટ અવર ગણો. બરાબર. ચલો મોટર એ માટે અને મોટર બી માટે. તો મોટર એ માટે શું દીધેલું છે? આઉટપુટ દીધેલું છે અને એફિશિયન્સી દીધેલી છે. તો ઇનપુટ મળી જશે. ઇનપુટ સાથે કામના કલાકો ગુણ્યા રૂપીસ આપણે મલ્ટીપ્લાય કરશું તો વાર્ષિક ખર્ચ મળી જશે. બરાબર. એ વાર્ષિક ખર્ચ કેટલા મળ્યા તમને? 10,46,508. સેમ ટુ સેમ મેથડ મોટર બી માટે આઉટપુટ અપોન એફિશિયન્સી એની સાથે કામના કલાકો મલ્ટીપ્લાય રૂપીસ. બરાબર. એટલે તમને મોટર બી માટેના વાર્ષિક એનર્જી ખર્ચ મળી જશે. બરાબર. તો હવે બચત આપણે ફાઇન્ડ કરવી હોય તો બચત કઈ રીતે ફાઇન્ડ થશે? તો મોટું માઇનસ નાનું એટલે મોટર એનો વાર્ષિક એનર્જી ખર્ચ માઇનસ મોટર બીનો વાર્ષિક એનર્જી ખર્ચ એટલે કેટલો મળશે? 68,256 રૂપિયા. બરાબર. હવે આપણે વાર્ષિક બચત મળી ગઈ. હવે આપણે મૂડી રોકાણ ફાઇન્ડ કરવું છે. તો મૂડી રોકાણ માટે તમને દીધેલી જ છે અહીંયા વેલ્યુ પ્રથમ કિંમત બે મોટરની પ્રથમ કિંમત એટલે 75,000 માઇનસ 48,000. એના ઉપર વ્યાજનો દર કેટલો છે? ઘસારો 16% છે. તો 16% એના સાથે વ્યાજનો ઘસારાનો દર આપણે કરશું તો કેટલો આવશે? 4,320 રૂપિયા. બરાબર. મોટર બીનો જે આવ્યો, બરાબર, જે વધારે કિંમતવાળી મોટર હોય એની સાથે વ્યાજનો દર મલ્ટીપ્લાય કરવાનો અને એની સાથે પ્લસ કરવાનું વ્યાજનો દર. જે વધારાનું મૂડી રોકાણ છે એનું 27,000. બરાબર. એની સાથે તે 4,320 રૂપિયા પ્લસ કરશું ને જે તમારું રૂપિયા આવ્યા એ તમારું નેટ મૂડી રોકાણ થયું કહેવાશે 31,320. ને એના છેદમાં આપણે બચત કરશું. બચત કેટલી છે? નેટ વાર્ષિક બચત 68,256. બરાબર. એ બેનો ડિવાઇડેડ કરશો એટલે તમને પેબેક પીરિયડ મળી જશે. બરાબર. પેબેક પીરિયડ ROI ફાઇન કરવું હોય તો 1/payback પેબેક પીરિયડ કરવાનું. અહીંયા ROI ફાઇન નથી કરવાનું પણ એના એક્સ્ટ્રામાં શું દીધેલું છે જો ફાઇન કરવાનું. વાર્ષિક એનર્જી ઓપરેટિંગ ખર્ચ. બરાબર. એનામાં આપણે બચત ફાઇન કરવાની છે. તો કઈ રીતે? મોટર બી માટે કરવાની છે. તો મોટર બી માટે કઈ રીતે? તો મોટર બીનો વ્યાજ અને ઘસારો એ તમારો 16% લેખે કરવાનો છે. તો મોટર બીનો જે પ્રથમ કિંમત હતી 75,000 એના ઉપર 16% વ્યાજનો ઘસારો. બરાબર. એટલે તમારા 12,000 આવ્યા અને એ 12,000 સાથે કોના સાથે પ્લસ થશે? તો મોટર બીનો વાર્ષિક એનર્જી ખર્ચ સાથે પ્લસ કરશું એટલે આપણે શું મળી જશે? વધારે એફિશિયન્સીવાળી મોટર બીનો કુલ વાર્ષિક ખર્ચ મળી જશે. બરાબર. એ કેટલો આવ્યો? 9,90,252 રૂપિયા. બરાબર. તો આ રીતે મોસ્ટ આઈએમપી સમ છે આ ચેપ્ટરની અંદર અને પૂછાય પણ છે. બરાબર. એટલે કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. આ સાથે તમારો ત્રીજો ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે અહીંયા. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચોથો સ્ટાર્ટ કરશું. બરાબર. ધન્યવાદ.